નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ મેસો પંચડ મુક્કારો સવ પાવ પડાશડો મંગલાણં ચ સવ્યસિમ ભડવમ હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ મેસો પંચડ મુક્કારો સવ પાવ પડાશડો મંગલાણં ચ સવ્યસિમ ભડવમ હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ મેસો પંચડ મુક્કારો સવ પાવ પડાશડો મંગલાણં ચ સવ્યસિમ ભડવમ હોય મંગલમ અધોલોક ધોલોક તીર્છાલોકમાં રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ વર મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? ચલો આજે આપણે નવા વિષયથી શરૂઆત કરીશું. લાસ્ટ ટાઈમ બધાને ગેમ્સ રમવામાં મજા આવી હતી? જે લોકો નહોતા આવ્યા એ લોકોએ જોઈ લીધા રેકોર્ડિંગ્સ? અને જે લોકો બીજા નથી જોયું, બીજા કર્મગ્રંથમાં પણ હતા ને એ લોકો પણ લાસ્ટ નું લેક્ચર જોઈ લેજો. એમાં આપણે 14 ગુણસ્થાનક 14 સપના લીધા હતા. તો એ કેવી રીતે થાય છે જોઈ લેજો. ના સમજાય તો પછી તમે પૂછી શકો છો. આજે આપણે એક નવો વિષય શરૂ કરી રહ્યા છીએ. એ વિષયને આપણે થોડુંક સમજાવીએ તો આપણે મેસેજમાં પણ લખેલું જેવી રીતે કે આપણે બધા હવે 4-5 વર્ષથી ભણીએ છીએ તો બધાને ખ્યાલ છે કે આપણે આત્મા છીએ અને આત્માને દરેક ક્ષણે કર્મ ચોંટે છે. એક પણ ક્ષણ એવી નથી કે કર્મ ચોંટતા નથી. બરોબર? તો આ કર્મ કેટલા એ આપણે પહેલા કર્મગ્રંથમાં ભણ્યા. 8 પ્રકારના કર્મ છે. પછી એમના આપણે ભેદ જોયા કે 158 પ્રકૃતિઓ બધી છે. બીજા કર્મગ્રંથમાં પણ આપણે ભણ્યા એ ભેદ ક્યાં સુધી બંધાય, કયા ગુણસ્થાનક સુધી બંધાય, ક્યારે એનો ઉદય હોય, એની સત્તા હોય, એ બધું જોયું. તો હવે આપણને સવાલ એ છે કે સમજો હું પહેલા ગુણસ્થાનક પર છું કે ચોથા ગુણસ્થાનક પર છું, તો મારે તો કર્મથી મુક્ત થવું છે. મને કર્મો જોઈતા નથી ભાઈ, કારણ કે જો મુક્ત નહીં થાવ તો મારે નેક્સ્ટ ભવ કરવો પડશે. આયુષ્ય પણ આપણે 4 પ્રકારના જોયા. તો જો નેક્સ્ટ ભવ કરીશ તો મને જન્મની પણ પીડા હશે, એ ભવમાં મને બીમારી પણ થશે, એ ભવમાં પાછું મરણ પણ આવશે. જો તિર્યંચનું હશે કે મનુષ્યનું હશે કે દેવનું હશે, બધા જ ભવમાં મરણ તો આવે જ છે. દુઃખ પણ આવે છે. આપણા સ્વજન હોય એ લોકોનો વિયોગ થાય, બીમારી પણ આવે બધા જ ભવોમાં. તો પહેલા નક્કી એ કરવું છે કે છૂટવું છે 4 ગતિથી કે નહીં. તો જો તમારો આન્સર હા હોય કે ના મારે છૂટવું છે, તો પછી તમારે શું કરવું પડશે કે કર્મનું બંધન ઓછું થાય એવું કંઈ કરવું પડશે. અને એક સેકન્ડ હું બધાને મ્યુટ કરું છું. તો કર્મને હવે તોડવા કેવી રીતે? તો કર્મનું ચક્ર તો અનાદિકાળથી આપણે જ્યારથી છીએ ત્યારથી કર્મ ચોટે છે. તો સત્તામાં તો આપણા ભરી ભરીને કર્મો છે. તો એને તોડવા માટે શાસ્ત્રમાં એક જ રસ્તો બતાડ્યો છે કે સિદ્ધ ચક્ર. આ પણ એક ચક્ર છે. જેમ આપણે કહીએ ને કાંટાથી કાંટો મરે, તો એવી રીતે ચક્રથી આપણે ચક્રને તોડીશું. તો કર્મ ચક્ર 8 કર્મનું અને આપણી પાસે ભગવાને બતાવેલું 9 વાળું 9 ભાંગા વાળું સિદ્ધ ચક્રજી, જે 9 પદની ઓળી. તો લગભગ 9 પદની ઓળીનું નામ પણ બધાએ સાંભળ્યું હશે, પણ કોઈ એકાદ બે નવા જોઈન્ટ થયા હોય તો આ અપેક્ષાએ પર્યુષણથી પણ ચડી જાય. કેમ ચડી જાય ભાઈ? કારણ કે પર્યુષણમાં એ કઈ પહેલેથી આવતી આરાધના નથી શ્રાવક માટે. પણ શાસ્ત્રમાં કીધું કે 2 ઓળી વર્ષમાં જે 6 મહિને આવે એમાં જે 9 પદોની આરાધના છે એ તો બધાએ દરેકે મોક્ષમાં જેને જવું છે, કર્મ તોડવા છે, એને 9 પદની આરાધના કરવી જ જોઈએ. જકાર પૂર્વક કીધું કરવી જ જોઈએ. તો પહેલા દિવસે આપણે કયા પદની આરાધના કરીએ તો કે છે અર્યંત પદની આરાધના. તો આપણે આટલા વર્ષથી ભણ્યા એટલે અર્યંત વિશે કંઈક તમે ભણ્યા, બરાબર? પછી સિદ્ધ ભગવંતની બીજા દિવસે આરાધના આવે એટલે કે દેવ તત્વ પૂરું થયું પહેલા 2 દિવસે. પછીના 3 દિવસે આપણે શું કરીએ?
તો કે ગુરુ તત્વની આરાધના કરીએ, અને એના પછી છેલ્લા 4 દિવસે ધર્મ તત્વની આરાધના કરીએ. ધર્મ તત્વમાં શું આવશે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. આ 9 વસ્તુની જે પણ આરાધના કરશે એ અવશ્ય મોક્ષે જશે. તો હવે આ 9 પદની આરાધના આપણે ખાલી માત્ર આંબિલ કરીને આવી જઈએ તો એટલા માત્રથી ન થાય. એનું સ્વરૂપ સમજવું પડે કે અરિહંતમાં કોની આરાધના, અને એ દિવસે કદાચ આંબિલ નથી થતું તમારાથી તો કઈ વાંધો નહીં, પણ પદની આરાધના એટલે શું? તો એ પદની પહેલા સમજણ હોવી જોઈએ. અને સમજો સમ્યક દર્શનમાં હું શું કરી શકું, સમ્યક જ્ઞાનમાં હું શું કરી શકું. હવે હોય સમ્યક જ્ઞાનનો દિવસ, તમે 51 ખમાસમણા પણ આપ્યા, આંબિલ પણ કર્યા, પણ તમને ગાથા ગોખવી જ ન હોય, જ્ઞાન પ્રત્યે માન જ ન હોય. હોય સમ્યક દર્શનનો દિવસ, તો દર્શન એટલે સમજણ ક્લિયર કરવી જોઈએ, તો એ દિવસે તમારે જીનવાણી સાંભળવી જોઈએ. એ તમે કહો કે મને ટાઈમ નથી સાંભળવાનો, તો એવી રીતે ન ચાલે. જો શ્રેણિક મહારાજાએ પણ તીર્થંકર નામકર્મ બાંધ્યું તો શું છે? એમણે અરિહંત પદ નામ કઈ આપણે કહીએ ને વિશેષ સ્થાનક કર્યું કે એવું નથી કર્યું. અરિહંત 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 અંદર દરેકે દરેક આત્મકણમાં એટલા વ્યાપી ગયા હતા. અરિહંત મારા વીર પ્રભુ ક્યાં છે, કઈ દિશામાં છે, એમના સમાચાર મળે એટલે સોનાથી સાથીઓ કરે, સોનાના ચોખાથી. તો આટલું અરિહંતનું એમને કહે છે ને કે એમ જ્યારે એમનું મૃત્યુ થયું ને એમને જ્યારે અગ્નિ આપીને તો પણ અંદરથી અવાજ વીર 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 વીર. તો આવું એમને સંભળાયું કે આટલા બધા વીરમય બની ગયા હતા. તો આપણે આ 9 પદ સાથે જોડાણ કરવાનું છે કે હું અરિહંત સાથે બી એવો જોડાઉં, સિદ્ધપદ સાથે એવો જોડાઉં, અને એટલી બધી પ્રીતિ જેમ આપણે લગ્નમાં કેવા જોડાઈ ગયા છે એ લોકો સાથે આપણી અણમન થાય તો પણ આપણે સાથે ને સાથે કંઈ પણ થાય તો બી, તો એવી રીતે 9 પદ સાથે હવે આપણે જોડાણ કરવાનું છે. પણ માત્ર 9 પદ સાથે નહીં, આપણે આજે જે સિદ્ધ ચક્રની આરાધના કરીશું ને, આ ચક્ર છે, મોટા મોટા ગોળ 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 ચક્ર છે જલેબીની છે. તો આ ચક્રો છે ને એ કેવા છે, એમાં 350 ખાના આવશે. તો એ 350 ની આરાધના ઘણા લોકો જોઈ હશે, કરી હશે. તમે બધાએ આપણું એક કર્તવ્ય છે કે જીવનમાં એક વખત સિદ્ધ ચક્ર પૂજન ભણાવવું જોઈએ. તો એ પૂજનમાં એ લોકો જે આગળ તમે જોયું હશે તો કઠોળથી માંડલો બનાવે છે. તમે ભગવાનની પૂજા કરો ને ત્યાં આગળ હોય એમાં ઘઉંથી, દાળથી, બધા કઠોળથી એક શેપ બનાવવામાં આવે. એ શેપ હું તમને બતાડું છું. આવો એક શેપ હોય આ સિદ્ધ ચક્રજી. અને પછી તમને કે ખબર છે આ બધા ખાનાઓમાં મીઠાઈ મૂકો, સોપારી મૂકો, ફળ મૂકો, આ અલગ અલગ ખાના છે. તો આપણે આ ક્લાસમાં એ શીખીશું કે આ બધા ખાનાઓમાં આવે છે શું. આપણે તો ત્યાં કદાચ વાતો કદાચ કરી હોય અને જ્યાં મૂકવાનું કે ત્યાં બધું મૂકી દઈએ, પણ આપણને ખબર જ ન હોય કે મેં હમણાં આરાધના કોની કરી. તો આ જેટલા વલયો છે આ બધા જ એક એક ખાનું એટલું સશક્ત શક્તિવાળું છે કે તમે કોઈ પણ એકની આરાધના કરો ને તો ઈ તમને કર્મ તોડવામાં હેલ્પ કરે, અને કર્મ તોડી અને સિદ્ધિ ગતિ મોક્ષે લઈ જવામાં હેલ્પ કરે. તો આપણે આ બધા ખાનાઓને પણ જોઈશું, એમાં શું ભાવ કરવા. અને આની આરાધના માટે આવી કદાચ બુકો બધા પાસે હશે. તમારા ઘરમાં પણ અલગ અલગ સિદ્ધ ચક્રની આરાધનાની કોઈ પણ બુક હોય તો તમે લઈ શકો છો. એની અંદર બધાની અંદર લગભગ સેમ જ હશે આરાધના. અને મારી પાસે પણ ઘણી બધી બુકો છે. તો તમારી પાસે કોઈ પણ બુક હોય, આપણે આ આખું સેશન આ બુકથી કરીશું. આ અમેરિકાની બુક છે, નરેન્દ્રભાઈ નંદુના હેલ્પથી અમેરિકાના સિટીઝનોએ બનાવી છે. તો એ મને એમણે આપી હતી અને મેં જ્યારે વાંચી, અને આમાંથી જ આપણે મારા સાહેબને પણ શીખડાવીએ છીએ. એમના ફોલ્ડર્સ આપણે આમાંથી જ બનાવેલા, અને લગભગ બધા અચલ કચ્છના મારા સાહેબોને આપણે આ મૂકી હતી. આમાં જે તમારી પાસે આરાધના છે એ સંસ્કૃતમાં આરાધના છે. એ દરેકે દરેક શબ્દનો અર્થ આમાં છે. તો અમુક ક્લાસ જશે પછી આપણે આપણા વર્ગમાં એનું પીડીએફ પણ છે. તમે કોઈ લખતા નહીં, આખું પીડીએફ તમને મળી જશે, એટલે લખવાની જરૂર નથી. જેને પીડીએફ મોબાઈલમાં જોઈએ મોબાઈલમાં રાખજો. જેને એમ થાય કે મારે મોબાઈલથી નથી વાંચવું, મારે પ્રિન્ટ કઢાવી છે, તમે બધા પ્રિન્ટ કઢાવી શકો છો. એક પ્રિન્ટ કઢાવીને રાખશો તમારા ઘરે તો એમાં થોડા મોટા અક્ષર કરાવજો. એને તમે કહેશો ને ઝેરોક્સ વાળાને તો એ લોકો થોડા મોટા ફોન્ટ કરીને તમને કરી આપે. તો એવું એક ફોલ્ડર બનાવજો. તમારી આજુબાજુ ગુરુ ભગવંત હોય એમને પણ આપવાનું.
જેમ આપણે પૂછીએ ને ગોચરીમાં કે તમને આ ખપ છે, તો એનાથી પહેલા આવું જ્ઞાનનું ખપ, આપણી પાસે કોઈ બુક્સ હોય તો એ પણ બતાવવાની કે આમાંથી તમને ગુરુ ભગવાન કોઈ ખપ છે. કારણ કે મહારાજે પોતાની પાસે બુક્સ ન રાખે, બુક્સ રાખે શ્રાવક, પણ શ્રાવક પછી ગુરુ મહારાજ આવે ત્યારે એમને પૂછે આમાંથી ખપ હોય તો ઈ વોર આવે, અને આપણે પછી એમને કહેવાનું કે તમે વાંચો પછી અમને પણ સમજાવજો, અમને પણ સંભળાવજો, અમને દેશના આપજો, પ્રવચન આપજો, એમાં આપણે રિક્વેસ્ટ કરવાની. તો આવી એક બુક તમે બધા પોતાની પાસે પીડીએફ જ્યારે મોકલું ત્યારે તમને અશાત ન થાય એનું ધ્યાન રાખજો. જ્યારે પણ બેસો ત્યારે સામાયિક લઈને માથે ઓઢીને પ્રોપર બેસી અને એના અર્થ વાંચજો, એટલી એક રિક્વેસ્ટ છે. બરાબર? અને બધાએ કાઢવું એવું કઈ જરૂરી નથી, તો પીડીએફ ને મોબાઈલમાં સેવ કરી લેજો. બરાબર? અને કોઈકની પાસે આવા નાના યંત્ર પણ હશે ઘરે, તો એ નાના યંત્રમાં પણ આમાં પણ 350 ખાના છે, તો નાના યંત્ર પણ હોય. પછી ક્યારેક કોઈકની પાસે આવા મોટા, તમારા દેરાસરમાં તમે જતા હશો તો ભગવાનની ત્યાં આવા મોટા યંત્ર પણ હશે, તો આ મોટા યંત્ર પણ હશે તો પણ ચાલશે. આની આરાધના રોજે કરવાની, પણ આપણે કદાચ રોજે ન કરીએ તો ક્યારેક તમને તિથિ હોય, તમે કોઈ મોટી તપસ્યા કરી હોય તો ત્યારે તમે કરી શકો છો. બરાબર? તો આ ખૂબ મોટું આપણે અને આવું છે ને પેપરનું પણ માર્કેટમાં, એટલે માર્કેટમાં ઇન ધ સેન્સ કે કોઈકની પાસે, આ નરેન્દ્રભાઈએ આપણે કોરોના વખતે બધા સંઘમાં લગભગ મોકલાવ્યા હતા, તો જો આ વસ્તુ પણ તમારી પાસે હશે તો સાથે રાખજો. આપણે જ્યારે ખાનાઓ હું તમને બતાડું ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે આજે કયા ખાના વિશે ભણી રહ્યા છીએ. બરાબર? તો હવે કોઈને ડાઉટ છે કે આપણે સ્ટાર્ટ કરીએ? મારી ઇન્ફોર્મેશન પૂરી થઈ. આપણે શું કરીશું આ ક્લાસ દરમિયાન એ બધાને ખ્યાલ આવ્યું? આખી પહેલા તો આરાધના તમારી પાસે જોઈએ, તો આવી બુકમાં છે ને આરાધના હોય છે. તો કોઈને નથી ખબર એવું છે આમાંથી કે કોઈ દિવસ સિદ્ધ ચક્રની આરાધના જ અમે નથી કરી? કારણ કે છે ને ઘણા સંઘોમાં 9 દિવસ હોય ને આંબિલના, એમાં વ્યાખ્યાન પતી જાય એનાથી પહેલા કે પછી કે આરાધના મહારાજ સાહેબ કરાવતા હોય છે. તો હું એમ સમજીને ચાલુ છું કે બધાએ કરી હશે. કોઈક એવું છે જેણે નથી કરી તો હું એને થોડુંક 5 મિનિટ્સમાં શોર્ટમાં એક્સપ્લેન કરી દઉં કે બધાએ કરી છે. કરી છે બધા? નથી કરી કોઈ દિવસ? અચ્છા, સાંભળી છે? સાંભળી છે પણ આ નથી કરી. અચ્છા, એટલે સાંભળી છે ક્યારે કે મહારાજ સાહેબે ઉપાશ્રયમાં સિદ્ધચક્રની આરાધના કરાવી? નહીં સાંભળી છે. કોઈ દિવસ સિદ્ધચક્રના પૂજનમાં ગયા છો સ્મિતાબેન વગેરે? તમે ગયા હશો અને ત્યાં માંડવો બનેલો હોય. ઓકે, હા, ઓકે. તો હવે આપણે એક એક જોઈશું અને પછી બધાની ડ્યુટી હશે. આપણી જ્યારે આરાધનાના ક્લાસ થઈ જાય ને પછી આપણે એક વખત એકદમ અનનોન પર્સન નું પૂજન હોય ને એમાં ચાલ્યા જવાનું, વાપરવાનું નહીં, ખાલી સાંભળવા માટે. અને એને કહેવાનું કે હું છે ને માત્ર સાંભળવા આવ્યો છું, એટલે કોઈ સાધાર્મિક ના ન પાડે. અને પછી છે ને એમાં તમારા ઓળખીતા કોઈ મળે નહીં એવા પૂજનમાં જવાનું, ઓળખીતા મળે એવામાં નહીં. અને પછી જે વિધિકાર હોય ને એ આખું પૂજન કરાવે ને, તમને વર્ડ ટુ વર્ડ આખી સમજણ પડશે કે હમણાં આ પહેલીમાં એ 9 પદની આરાધના કરે છે, પછી સમજો કે 24 યક્ષ છે, યક્ષિણી છે, આપણા જે 24 ભગવાનોના, પછી એમાં અક્ષરોના વલય આવશે. તો એક એક વલયમાં મારે શું કરવાનું ભાવ, એ બધું તમને આવડી જશે. બરાબર? એટલે આપણે આમ જુઓ તો સિદ્ધચક્ર પૂજન જે છે ને એને અર્થથી શીખવા જઈ રહ્યા છે, બીજી ભાષામાં. બરાબર? તો આ પૂજન હવે તમે ક્યારેક કરશો ને તો તમને એટલી મજા આવશે, અને એમાં જો લીન થયા તો તમારા કર્મોના ભૂક્કે ભૂક્કા બોલાય છે. બરાબર? તો થાય તો એ દિવસે તમે જો આપણું કેટલું સારું છે કે હમણાં પર્યુષણના કોઈકના તહેવારમાં સમજો આપણા પર્વમાં બધાની તપસ્યા ચાલુ હોય, જેમ કે મારી ચાલુ છે તો બીજાની પણ ચાલુ હશે. તો આવા દિવસો, અને એમાં પણ સોમવાર, હવે અન્ય દર્શનમાં પણ જોશો ને તો શ્રાવણના સોમવાર વગેરેનું મહત્વ ઘણું હોય આમ જુઓ તો એ લોકોમાં પણ જે શિવ છે તે આપણામાં પણ શિવ પદ છે, તો શિવ પદ લેવા જાગો. તો શિવ પદ એટલે શું? મોક્ષ, મોક્ષ પદ. તો મોક્ષ પદ આમ જુઓ તો આપણે શિવને એવી રીતે લેવાનું, અને એમાં પણ આપણો તો સોમવારનો વર્ગ, એટલે બધું મિક્સ થાય છે કે નહીં, એકદમ કોમ્બિનેશન. તમે શિવની આરાધના કરી રહ્યા છો. બરાબર? અને આ એવી આપણા જૈન દર્શનમાં સૌથી પહેલી આરાધના કહો કે સૌથી છેલ્લી આરાધના કહો, આ જ છે. બરાબર? તો આ આરાધનામાં
મારે એટલું છે કે જેને જેટલું આવડે જેટલું સમજાય, તમને કદાચ અઘરું પણ લાગે તો છોડવાનું નહીં, બરાબર. જેમ કર્મગ્રંથ અઘરું લાગ્યું તો ઘણાએ છોડી દીધું, એવું નહીં કરવાનું. જેટલું થાય એટલું. અને પછી તમને આના રેકોર્ડિંગ્સ આના ઉપર હશે યુટ્યુબ ઉપર, તો તમારા કોઈ પણ આરાધક તમને એવા લાગે કે અમારા આ છે આરાધના રોજ કરે છે, તો એને તમે આ ગિફ્ટ આપી શકો છો કે આ ખાલી આટલું હું તમને વિડીયો આપીશ, તો એ વિડીયો તમે જુઓ અને એમના જો આરાધનામાં ફરક આવે, તો મારા તો બધા મારા સાહેબને અમે લોકોએ જ્યારે આપ્યું ને તો બધા એ જ કીધું કે અમે વર્ષોથી આરાધના કરીએ છીએ, પણ અમને પણ અર્થની ખબર નહીં હતી, એટલે બહુ ભાવ નતા. તો આજે આપણે જે શરૂઆત કરીશું નવકારનો અર્થથી પણ છે આમાં, અને તમને પીડીએફ આપીશ ને એમાં સ્ટાર્ટિંગના 30 પેજીસ છે ને એ આરાધનાના જ છે. તો જેને આરાધના નથી આવડતી તો અલગથી બુક નહીં લેતા, આમાં આરાધના પણ છે. તો આરાધના પેજ તમને કરાવવા હોય ઝેરોક્સ તો કરાવજો, ન કરાવવા હોય તો તમારી મરજી. એના પછી આપણે એ 30 પાના છોડી દઈએ છીએ અને એના પછી જે એના અર્થ શરૂ થાય છે એ આપણે આજે લઈએ. તો એમાં સૌથી પહેલા તમે આરાધના કરવા બેસો એટલે તમારે નવકાર મંત્ર બોલવાનું, અને નવકાર મંત્ર પ્રોપર બોલવાનું, અને આમાં જે એના અર્થ લખેલા છે એ આપણે અર્થ આજે વાંચીશું કે આ બુકમાં એના અર્થ શું લખેલા છે નવકાર મંત્ર. અને એના પછી આવશે પહેલું સ્મરણ. તો કોઈક નવા જોઈન થયા હોય તો આપણો વિડીયો જ્યારે બંધ થાય તો 10 મિનિટનો ગેપ હશે, એના પછી ફરીથી બધાએ જોઈન કરવાનું છે. અને એમાં આપણે આજે નવકાર અને પહેલું સ્મરણ. તો પહેલું સ્મરણ બધાને ખ્યાલ છે, આપણે જે બોલીએ છીએ પહેલું સ્મરણ એ બધામાં એક જ હોય છે. દાખલા તરીકે હું એની પહેલી લાઈન જ્યારે કહીશ તો કોઈ કે ન સાંભળ્યું હોય, ઓમ પરમેશથી નમસ્કારમ, તો ઈ પણ શ્રી ચક્રની આરાધનામાં સ્ટાર્ટિંગમાં બોલવાનું હોય. તો એના પણ આપણે આજે અર્થ જોઈશું, બરાબર. તો આપણે પહેલા નવકાર તો 3 ગણી લીધી, અને અહીંયા હવે જે લખ્યું છે આમણે સૂત્રનો અર્થનો સેકન્ડ પોર્શન, તો આપણે સેકન્ડ પોર્શન થી આજે સ્ટાર્ટ કરીએ છીએ. અને હું રીડ કરું છું કે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન શરૂ કરતા પહેલા નમસ્કાર મહામંત્ર મહામાંગલિક તરીકે બોલાય છે. આપણે મંગળ શબ્દનો પણ અર્થ જોયો તો નવકાર મંત્ર મંગળ છે, તો મંગળ એટલે દોષોને દૂર કરે છે એમ. તો આ મહામંત્રના પ્રથમ 2 પદો સાધ્ય છે, અહીંયા લખ્યું છે. સાધ્ય મીન્સ વોટ? આપણે શું બનવું છે, આપણું ગોલ શું છે, આપણે શું અચીવ કરવું છે, એ 2 વસ્તુ આ છે. તો આપણે કાં તો અરિહંત બનવું છે, અને અરિહંત ન બની શકે તો આપણે સિદ્ધ બનવું છે. તો આપણા બધાનું આ લક્ષ્ય છે. જેવી રીતે 10th આવી તો મારું ગોલ છે 100%, પછી કદાચ મને 60 મળે, 70 મળે, 80 મળે, તો એમ નવકાર ગણીએ ત્યારે આપણું લક્ષ્ય આ 2 વસ્તુ બનવાની છે. તો અરિહંત તો 100 માંથી લાખોમાંથી એક જ બની શકે, પણ સિદ્ધ આપણે બધા બની શકીએ એ ગેરંટી આપે છે શાસ્ત્ર. તો આપણે કદાચ સિદ્ધ બનીએ. સિદ્ધ એટલે શું? સાધી લીધું સાધ્ય. તો આપણું સાધ્ય શું છે? અરિહંત અને સિદ્ધ બનવાનું. તો અહીંયા લખે છે એના પછીના નવકારમાં 3 પદો એ સાધક છે, એટલે કે તમે નવકાર મંત્રની સાધના કરનારને સાધક કહેવાય. તો સાધક કોણ છે મોક્ષ માર્ગના? તો આચાર્ય ભગવાન સાધક છે, ઉપાધ્યાય ભગવાન સાધક છે, અને સાધુ ભગવાન સાધક છે. જો આપણને નહીં લીધા એમાં, કારણ કે આપણે છે ને એકચ્યુઅલી સાધક નથી. જો સાધક હોઈએ તો પ્રભુએ કીધું છે કે 18 પાપને છોડો તો મોક્ષ મળે. તો સંસારમાં આપણા છૂટશે 18 પાપ. આંશિક થી જેને વ્રત લીધા છે એના આંશિક છૂટશે, પણ ગુરુદેવના આપણે ગુરુપદમાં આવીએ તો પાપ સર્વ એટલે કે 100% પાપથી એ લોકો વિરમી જાય. વિરમણ વ્રત, બરાબર. આપણે આંશિક થી વિરમીએ, એ લોકો સંપૂર્ણ વિરમે. તો અહીંયા કહે છે બાકીના જે 4 પદ છે છેલ્લા એ સાધના છે, એટલે તમારે એ સાધનાનો સહારો લેવાનો છે. તો શેનો સહારો લેશો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. તો એ અહીંયા આટલું તમને નવકાર માટે આપ્યું છે. હવે આપણે જે નવકાર બોલીએ છીએ એમાં પણ એ 4 લાઈનો છેલ્લી એ જ કે છે કે જો આ 5 ને હું નમસ્કાર કરું તો એનું કંઈ પણ મને ફળ મળે તો મને મોક્ષ ફળ જોઈએ છે. મારા પાપો સૌએ પાપ નાશ થાઓ. તો તમારે પણ એ જ આરાધના કરવાની કે મારી સાધના હું જે પણ કરું છું એનાથી મારા પાપ નાશ થાવ, આટલું તમારે માંગવાનું, બરાબર. મને ચક્રવર્તી પણ મળે, દેવભાવ મળે, આવું કંઈ નથી માંગવાનું. મારા પાપ નવકારમાં જ મૂક્યું છે કે આ 5 ને નમસ્કાર કરશો, એસો પંચ નમુકારો, તો સવ પાવ, પાવ એટલે પાપ,
મારા બધા પાપનો પ્રનાશ, નાશ થાવ, એવા નાશ થાવ કે ફરીથી આવે જ નહીં મારા જીવનમાં, એવા નાશ થાવ, તો જ મારું મંગળ થશે અને બધાનું મંગળ થશે. બરાબર? તો આપણે પ્રથમ મંગળ કર્યું, હવે આપણે સેકન્ડ મંગળ કરીએ ઓમ પરમેશથી બોલીને. તો એના અર્થમાં આપણે જશું. તો પહેલી લાઈન જે લોકોએ નથી સાંભળી એની માટે બોલું છું. ઓમ પરમેશથી નમસ્કારમ, પરમ એષ્ટી, જે પરમ વસ્તુ છે એમને નમસ્કાર કરું છું. એનો સાર શું છે? નવપદાત્મકમ, નીચેની લાઈનમાં છે આત્મરક્ષા કરમ વજ્ર પંજરાભમ સ્મરામ્યહમ. તો તમને પીડીએફ હશે, એમાં હશે, એટલે લખવાની ચિંતા નહીં કરતા. એનો અર્થ એમ અહીંયા લખેલું છે કે નવપદ સ્વરૂપ, એ સ્વરૂપ કેવા છે? તો કહે છે 14 પૂર્વના સારરૂપ છે. આ 14 પૂર્વ કોણે રચેલા? ગણધર ભગવંતોએ. અને કેટલા બધા મોટા હતા 14 પૂર્વ? આપણે હમણાં જ મેસેજ મોકલાવેલો ને કે 14 પૂર્વમાં કેટલી સાઈ ગઈ. એક પૂર્વમાં આપણે હાથીનું માપ ને બધું લીધું હતું, સૂકો પાવડર, એમાં એટલું પાણી નાખવાનું. તો આખા 14 પૂર્વ કોઈક વાંચે અને પછી આપણે એમને પૂછીએ કે આ બધાનો સાર શું છે? તો કે આ 5 પરમેશજીને તમે પ્રણામ કરો, એ જ એનો સાર છે, નવકાર. તો અહીંયા કેવા માંગે છે કે આ નમસ્કાર મહામંત્ર હું શા માટે ગણું છું? કે હું આત્મા છું અને મારા આત્માની આ મંત્ર રક્ષા કરે. જેમ એક પોપટ હોય પિંજરામાં, તો એ પિંજરું એની રક્ષા કરે. કોઈ વાઘ, સિંહ એ પિંજરામાં રહેલા પોપટ ઉપર હુમલો ન કરી શકે, પણ ખુલ્લું હોય પોપટ તો એના ઉપર હુમલો કરી શકે. તો આ આરાધનામાં આપણે જ્યારે બેસીએ તો મોહ રાજા આપણા પર હુમલો કરે. જોઈ રહ્યા છો મારા પર હુમલો થઈ રહ્યો છે, તમારા પર થઈ શકે. કોઈક મહેમાન આવે, ક્યાંક કોઈકને માથું દુખે, થઈ શકે. તો આપણે શું કરવાનું? આ સ્મરણ બોલવાનું અને બેસવાનું કે મારા આખા આત્મા ક્યાં છે? આ શરીર ઉપર છે. તો આ શરીરની હમણાં તમે રક્ષા કરો. તો મારે આરાધના કરવી છે. બરાબર? એટલે વજ્રના પિંજર જેવું. વજ્ર એટલે ઇન્દ્ર મહારાજાનું શસ્ત્ર છે, અને એ વજ્રની સાથે કોઈ લડી ન શકે, એ વજ્રને કોઈ તોડી ન શકે. અભેદ હોય. અભેદ એટલે તૂટે નહીં એવું. તો એવું મારા હમણાં આજુબાજુ ચારે સાઈડ ઓરા તમે બનાવી દો, એવું પિંજરું બનાવી દો કે મારા આત્માને હમણાં કઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર? પછી છે ઓમ નમો અરિહંતાણમ શિરસ્કમ શિરસી સ્થિતમ. તમને મુદ્રા પણ આમાં ફોટોમાં બતાવેલી છે, તમને ના ખબર હોય તો તમે એમાં જોઈ લેજો. બરાબર? તો આનો અર્થ શું છે અને શા માટે છે? તો એ મંત્ર મુગટ રૂપે મસ્તકે રહેલો છે. ઓમ નમો અરિહંતાણમ એટલે એને આપણે અરિહંત ભગવાનોને ક્યાં મૂકીએ છીએ? મુગટ ઉપર. હમણાં હું ખાલી એક એક લાઈનમાં અર્થ કહું છું, અને આ જ્યારે સૂત્ર પતી જાય ત્યારે એનું ડિટેલમાં આખું ભાવાર્થ કહું છું. આ સૂત્રનો હમણાં એક એક લાઈનમાં અર્થ કહું છું કે શું કહે છે. ઓમ નમો સિદ્ધાણમ મુખે મુખ પટમવરમ. એનો અર્થ શું? તો ઓમ નમો સિદ્ધાણમ મંત્ર મુખ ઉપર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે ધારણ કરું છું. જેમ આપણે મોમબત્તી પકડીએ ને, એમ હું મારા મુખ ઉપર કયું વસ્ત્ર ધારણ કરું છું? ઓમ નમો સિદ્ધાણમ. પછી ઓમ નમો આયન્યાણમ અંગ રક્ષાતિ સાયની. એટલે આ મંત્રથી હું અંગરક્ષકની જેમ આખા અંગને રક્ષા કરું છું. પછી ઓમ નમો ઉવઝાણમ એટલે ઉપાધ્યાય ભગવંતની હું ક્યાં બિરાજમાન કરું છું? મારા શરીરમાં. તો આયુધમ હસ્તયોર દઢમ. હસ્તયોર એમ બોલવાનું છે. તો હસ્ત ઉપર તો બે ભુજા, કારણ કે તમે બધી આરાધના શેનાથી કરશો? હાથથી કરશો ને. તો તમારા હાથ પણ એકદમ વ્યવસ્થિત, હાથમાં કઈક પેન આવી ગયું અને તમે આરાધના ન કરી શકો, એવું બની શકે. તો એ મારા એકદમ બરાબર હોવા જોઈએ હાથ પણ. એટલે હાથની પણ મારી મજબૂતી આપો. મજબૂત શસ્ત્ર રૂપ મારા હમણાં હાથ બની જાય. પછી નમો લોય સવ્વસાહુણ મોચ કે પાદ યોસુભે. આમ સૂત્ર છે ને, એનો અર્થ છે કે મંત્ર પગમાં રહેલી મંગળકારી મોજડી સમાન છે. જો પગ ન હોય તો તમે બેસી શકો આરાધના માટે સરખા. એટલે પગ ઉપર આપણે આમને બેસાડીએ છીએ. લોય સવ્વસાહુણમ. પછી એસો પંચ નમોકારો. આ 5 ને કરેલો નમસ્કાર શિલા વજ્રમયી તલે. શિલા જેવું એકદમ. શિલા એટલે શું? એકદમ મજબૂત શિલા હોય ને, પથ્થર, એને તમે આપણે હલાવી ન શકીએ એવું. તો મંત્ર પગ નીચે રહેલી વજ્રની શિલા સમાન આ મંત્ર છે. પછી કે છે સવ્વ પાવક
પણાશળો વપ્રો વજ્રમયો બહી, એનો અર્થ છે કે મારે શું કરવાનું છે કે વજ્ર જેવો મારે એક કિલ્લો બનાવવો છે. આ મંત્રથી મારું શરીરની આજુબાજુ આખો કિલ્લો, રાજાને જોયું છે કોઈ દુશ્મન આવે તો આખા કિલ્લાની અંદર વચ્ચે એકદમ બેસી જાય. શા માટે? કિલ્લો એકદમ મજબૂત હોવો જોઈએ. એને તમે પછી જોયું છે આમ તમે બાહુબલી વગેરે મૂવી જોઈએ છે તેમાં લાકડાના ગેટ હોય, એ ગેટ ખુલ્લા હોય લોકો માટે, ને પછી શત્રુ આવે તો એ ગેટ આમ બંધ કરી દે, એ લોકો ઉપાડી લે. અને પછી આમ કિલ્લાની આજુબાજુ છે ને આમ ખાઈ જેવું હોય, અને એ ખાઈની અંદર એ લોકો દરેક રાજા અલગ અલગ કોઈ પણ વસ્તુ મૂકી દે. કાં તો ખાલી પણ હોય ને તો એટલી મોટી ખાઈ હોય કે એ શત્રુ એ ખાઈમાંથી આવી ન શકે તમારા કિલ્લામાં. કાં એમાં પાણી ભરી દે તો તમે ના આવી શકો. કાં અહીંયા એમ ભરે છે નીચેની લાઈનમાં, મંગલાનંચ સવેસીમાં ખાંદીરાંગાર ખાતિકા, ખાદીરાંગાર અંગાર, ખાદી ના અંગાર તો એટલે શું? તો ખેરના અંગારા. ખેર એક પ્રકારનો તમે લાકડું કહો કે કોલસું કહો કે જેના અંગારાથી એને એ કિલ્લો મારે એ જે ખાઈ છે આગળ કિલ્લાની આગળ, ખાઈને મારે ભરી દેવું છે. એટલે કોઈ પણ શત્રુ મને હુમલો ન કરી શકે. અશાતાવેદનીય હોય કે મોહનીયનો હુમલો હોય કે જ્ઞાનાવર્ણીયનો હુમલો હોય તો એ મારા પર થઈ શકે નહીં. એના પછીની બે લાઈન છે. શું લાઈન છે? સ્વાહાંતંચ પદમ જ્ઞેયમ પઢમમ હવૈ મંગલમ. એટલે શું? પદ્મમ હવૈ મંગલમ મંત્ર કિલ્લાની ઉપર રહેલા વજ્રમય ઢાંકણ જેવું છે. એટલે કે કોઈક એક વજ્રની તમારી પાસે બોટલ હોય અને એના ઉપર એકદમ મજબૂત ઢાંકણું પણ મારી દો તો હવે ઉપરથી પણ હુમલો ન કરી શકે. નહીં તો ખબર છે એ મહેલમાં એ લોકો દૂર દૂરથી છે ને અગ્નિના ગોળા ફેંકે, એ આવી ન શકે પણ ઉપરથી ગોળા ફેંકે. તો હવે ગોળા પણ કોઈ ફેંકશે અને માથા ઉપર પડે તો એ પણ આપણને નુકસાનકારક છે. એટલે આપણે ઉપરથી પણ શું કરીએ છીએ? મહેલનું ઢાંકણું બંધ કરી દઈએ છીએ. બરાબર? તો આ લાઈનનો આ મતલબ છે. એના પછી છે વપ્રો પરિવજ્રમયમ પિધાનમ દેહ રક્ષણે. એટલે શું કે કિલ્લાની આજુબાજુ જે મેં ઢાંકણ સમાન બનાવ્યું છે ને એટલું વપ્ર મજબૂત બને કે આખે આખા મારા દેહનું રક્ષણ કરજો હમણાં તમે પ્રભુ. અને પછી આ સૂત્રો પણ એવા છે, તમે જેટલા બોલશો ને તો તમારી આજુબાજુની ઓરા ક્લીન થશે અને વજ્ર જેવું એક લેયર, એવું લેયર થશે કે એમાંથી કોઈ પણ હમણાં અહીંયા આપણી આજુબાજુ એવા દેવ હોય કે જે આપણને નુકસાન પહોંચાડવા માંગતા હોય કે આપણને કરવા દેવા ન માંગતા હોય તો એ લોકો પણ આ મંત્ર તમે બોલો ને તો તમારી ઓરાની અંદર પ્રવેશ ન કરી શકે. એમાં એટલી બધી તાકાત છે. તો અહીંયા કહે છે પરમેશજીના પદોથી ઉત્પન્ન થયેલી મહાપ્રભાવશાળી આ રક્ષા છે એ સર્વ ઉપદ્રવોને નાશ કરે. જે મહાપ્રભાવા રક્ષે, મહાપ્રભાવા રક્ષે ક્ષુદ્ર ઉપદ્રવ નાશીની. ક્ષુદ્ર એટલે કે આવા નાના મોટા જે ઉપદ્રવ થાય ને એ બધાનો નાશ થઈ જાય. અને પરમેશથી પદોદ્ભૂતા કથિતા પૂર્વ સૂરીભી. તો આ પરમેશજીને આપણે જ્યારે વંદન કરીએ છીએ ત્યારે એ બધું જ તમારું અદ્ભુત થઈ અને કથિતા એટલે કહે છે. કોણ કહે છે? પૂર્વ સૂરીભી, પહેલા થયેલા સૂરી ભગવંતો. સૂરી ભગવંત એટલે કે આચાર્ય ભગવંતો. આચાર્ય ભગવંતને સૂરી ક્યારે કહેવાય? આપણી એક વખત પહેલા વાત થઈ ગઈ છે કે એ સાધના કરે સૂરી મંત્રની. અને સુર એટલે કે દેવ, અને એમને કોઈ પણ દેવ અથવા દેવી જ્યારે સહાય કરે ત્યારે એમની પાછળ શબ્દ લાગે સૂરી. તો એમ પહેલાના સૂર્ય ભગવંતોએ કહ્યું છે કારણ કે એમને એમની સાથે જેમ દેવી દેવીનો કોન્ટેક્ટ છે એ દેવ દેવીએ કહ્યું છે કે તમે જ્યારે આ મંત્ર બોલશો ત્યારે અમે તમને સહાય કરીશું. જેમ આપણે કહીએ ને કે કોઈક અઠ્ઠમ કરે તો એના મુખ ઉપર શાસન દેવી આવે અને એનું રક્ષણ કરે. તો એ આહારનું જો ત્યાગી હોય 3 દિવસના, તો એવી રીતે ઘણા દેવ દેવી કોઈ સ્વાધ્યાય કરતું હોય, કોઈ વયાવચ કરતું હોય, કોઈ ભણતું હોય, કોઈ કાયોત્સર્ગ કરતું હોય અને એમને ગમી જાય તો એ એમની બાજુમાં આવી જાય, એમને હેલ્પ કરવા આવી જાય. તો અહીંયા એવી રીતે કહે છે. અને છેલ્લી લાઈનમાં કહે છે યશ્ચેવમ કુરુતે રક્ષામ પરમેષ્ઠી પદૈ સદા તસ્ય ન સ્યાદ ભયમ વ્યાધિરાદિ શાપી કદાચન. એટલે શું? પરમેષ્ઠીના પદો વડે જે નિરંતર આત્મરક્ષા કરે છે
તેને કોઈ પણ પ્રકારના ભય, શારીરિક વ્યાધિ કે માનસિક પીડાઓ થતી નથી. બરાબર, આ આપણે ખાલી અર્થ જોયું. હવે આનું ડિટેલ આપણે જોઈએ કે આમાં શું કહેવા માંગે છે. તો અહીંયા કહે છે કે આ રીતે નૌકાના 9 પદોની સ્થાપના કરવાની છે. અહીંયા હવે આત્મામાં સ્થાપના કરો બધા. બરાબર, કદાચ 5 મિનિટમાં આપણી મીટિંગ પૂરી થાય, તો જ્યાં પૂરું થશે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. તો શરીર ઉપર કરવાની છે. નૌકાર મંત્રની ચુલિકાના જે 4 પદ છે એની સ્થાપના આપણા શરીરની બહાર છેલ્લે જે 4 લાઈનો છે તે જમીન ઉપર તમારા આસન ઉપર તમારે આમ ખાઈ બનાવીને ઇમેજિન કરવાનું છે કે તમે ખાઈ બનાવી આસન જે કટાશના ઉપર બેઠા છો ને એની આજુબાજુ આમ ખાઈ બનાવીને જોવાનું. પછી મસ્તક ઉપર ઢાંકણ બી બરાબર આવી ગયું છે કે નહીં, અહીંયા બધું પિંજરપ એકદમ આપણે ચેક કરીએ ને, બુલેટ જેકેટ પહેરીએ તો કે બધું બરાબર છે કે નહીં, લૂઝ છે કે નહીં, પાણીમાં પડીએ તો એ નીકળી તો નહીં જાય ને, એમ બધા ચેક કરો. અને હવે અહીંયા તમને એનો ડિટેલ કહે છે, એ આપણે હું વાંચું છું જે અહીંયા લખેલું છે તે. તો અહીંયા લખ્યું છે કે ઇન્દ્રના હાથમાં રહેલા શસ્ત્રને વજ્ર કહે છે, જે અતિશય મજબૂત છે, જે ભેદાય નહીં, છેદાય નહીં. એવું મજબૂત પાંજરું સાધકે પોતાની ચારે બાજુ કલ્પવાનું. હું એ પાંજરામાં સુરક્ષિત બેઠો છું, જેથી એક પણ કર્મ લાગી ન શકે. આત્માર્થી સાધક પાપ કર્મથી ડરતો નથી. ધર્મ તેના હાથમાં છે. હવે કેમ ડરતો નથી એ આગળ કહું છું. ધર્મ તેના હાથમાં છે, માટે તે કર્મોની સામે યુદ્ધ ખેલે છે. અને ચારે બાજુની ખાઈમાં સળગતા અંગારા ભર્યા છે. શત્રુઓ કૂદીને આવી શકે તેમ નથી. પોતાની ચારે બાજુ વજ્ર જેવું મજબૂત પાંજરું છે, જેમાં સાધક બખ્તર, ટોપો વગેરે ધારણ કરીને બેઠો છે. આત્મા તો અજર અમર અવિનાશી છે. આત્માને તો કોઈ ભય નથી, આત્માનો તો કોઈ શત્રુ પણ નથી. પણ આ જો આત્માના શત્રુઓ છે, એટલે કોઈ વ્યક્તિ શત્રુ નથી, પણ આત્માનો જો કોઈ શત્રુ હોય તો અહીંયા લખે છે કે પાપ કર્મ એનો શત્રુ છે. પાપથી ડરે આત્મા, એટલે લક્ષ્ય છે પાપ કર્મોનો ક્ષય કરવો. આપણે પણ સાંજે પ્રતિક્રમણ કરીએ તો એમાં એક આવે છે ખબર છે, દેવસ્યિક પ્રાયશ્ચિત આવે, દિવસના પાપ. અને પછી શું આવે, અભિભાવ અશેષ કમે દુઃખ કહે કમખયમાં આવે છે ને, દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય. કારણ કે સાધક કર્મથી ડરે, કર્મનો ક્ષય કરવો છે મારે. બરાબર, તો અહીંયા છે પાપ કર્મનો ક્ષય કરવો. તો નવા પાપ શા માટે બાંધવા? તો પાપ હવે શેનાથી બંધાય છે? તમારા મનથી, વચનથી અને કાયાથી. એ 3 રસ્તા છે આવવાના. તો આપણે એ 3 રસ્તાને હમણાં થોડીક વાર માટે આ સ્તોત્ર બોલી અને 3 રસ્તાને બંધ કરવા છે. જેમ આપણી ત્યાં ઇન્ડિયામાં કોઈને આવવું હોય તો કોઈ હવાઈથી આવી શકે, કોઈ પાણીથી આવી શકે, કોઈ જળ નોર્મલ રસ્તો હોય ત્યાંથી આવી શકે. તો આપણા પાપ આવવાના 3 રસ્તા છે, મનથી ખરાબ, વચનથી ખરાબ અને કાયાથી ખરાબ. તો એ 3ને આપણે હવે શું કરવાનું છે? બંધ કરવાના છે. અને આત્મા શરીરમાં છે અને શરીરના માધ્યમથી આત્મા કર્મનો કરતા છે અને ભોગતા છે. તો એવી રીતે હવે આપણે એક એક અહીંયા આપણે અર્યંતને બેસાડી દીધા. તો પાપના વિચારો આપણને આવે જ નહીં, કારણ કે અહીંયાથી પાપ શરૂ થાય. સૌથી પહેલા પાપ ક્યાં આવે? આપણે 18 પાપ જોયા હતા ત્યારે માઇન્ડમાં આવે. તો માઇન્ડ ઉપર અર્યંત પ્રભુને બેસાડી દઈએ, પછી ખોટા વિચાર આવે આપણને, એટલે અહીંયાથી બંધ થઈ ગયું. પછી આપણું બીજું પાપ અહીંયાથી શરૂ થાય છે. તો અહીંયા આપણે કોને બેસાડીને કોનું તાળું મારી દીધું? સિદ્ધ ભગવાનનું. એટલે સિદ્ધ ભગવાન બેઠા હોય ત્યારે આપણે ગાળો કે કઈ ખરાબ વિચાર કે ટોન્ટ કે કઈ એવું બોલી શકીએ? એટલે બંને ઉપર લોક આવી ગયું. 2 પાપના રસ્તા તો એકદમ બંધ થઈ ગયા, એટલે ખોટા શબ્દ ને એ બધું આવશે જ નહીં. હવે ત્રીજું છે છાતીથી કમર સુધીના ભાગ. તો અહીંયા આપણે આચાર્ય ભગવાનને બિરાજમાન કર્યા, હાથ ઉપર આપણે ઉપાધ્યાયને કર્યા અને પગ ઉપર સાધુ ભગવાનને. એટલે આપણે બધી આટલી રક્ષાઓ આપી દીધી. બરાબર, હવે આ 5 કેવા છે? વજ્ર જેવા છે કે કોઈને ઘૂસવા દેશે નહીં. એટલે તમે આરામથી તમારી સાધના કરી શકશો. બરાબર, હવે આટલા સુધી કોઈને નથી સમજાયું એવું છે? કારણ કે આ બધું તમને મળી જશે પીડીએફમાં, એટલે લખવાની જરૂર નથી. હમણાં સમજણ પડી, પહેલું સ્મરણ બધાને આવડે છે. ન આવડતું હોય તો સાંભળ્યું છે બધાએ, બધા બોલતા હોય છે ત્યારે અર્થ બધાને ખબર હતી. કદાચ 1 મિનિટમાં મીટિંગ પૂરી થશે. હવે જેને બોલવું હોય તે 1 મિનિટ ઓન કરીને બોલી શકો છો. ખ્યાલ આવ્યો પહેલા સ્મરણનો અર્થ બધાને? કંઈક નવું જાણવા મળ્યું? હા બેન. હા બેન. હવે આ સ્મરણ બોલશો તો ભાવ બદલાશે બધાના? હા બેન, જરૂર બદલાશે. એટલે આત્માનું પાંજરું છે, એટલે વ્યવસ્થિત એકદમ બોલવાનું રોજ છે. આપણે આત્મા છીએ.